દેશમાં ફરી કોરોનાના કેસ નોંધાતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સ યોજી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાને લઈને સૂચન આપ્યા છે. કહ્યું કે રાજ્યો દર 3 મહિને હોસ્પિટલમાં એકવાર મોક ડ્રીલ કરે. કેન્દ્ર તરફથી તમામ રાજ્ય માટે પૂરતી વ્યવસ્થા કરાશે. તો હાલની સ્થિતિએ કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરી છે. આરોગ્યની બાબતે રાજકારણ ન થવું જોઈએ તેવું પણ તેમણે સૂચન કર્યું અને કહ્યું કે ઠંડીની સિઝન અને આવનાર તહેવારોમાં સતર્કતા જરૂરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. શૈલેષ, ખાસ કરીને દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ નોંધાતા સરકાર એલર્ટ થઈ ગઈ છે અને સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાના કેસ આવ્યા છે અને રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સ યોજી અને કેટલાક સૂચનો પણ કર્યા છે. સુરતમાં આરોગ્યને લઈને શું સ્થિતિ છે? જે રીતે JN1 વાયરસ નવો વેરિયન્ટ આવ્યો છે કોરોનાનો, એને લઈને થોડા સમય પહેલા જ હજુ દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સિંગ કરી હતી અને કેટલાક સૂચનો આપ્યા હતા. ત્યારે સુરતમાં શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીએ. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર અને RMO ડોક્ટર કેતન નાયક આપણી સાથે છે. આપણે ડોક્ટર ગણેશ ગોવેકર સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, જે સૂચનાઓ આવી છે એ કેવી છે અને કેટલી ગંભીર છે? નમસ્કાર, મારું નામ ડોક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત, અને અમારા RMO સાહેબ છે ડોક્ટર કેતન નાયક. હાલ અમારા સુરતની સ્થિતિ જોતા સુરતમાં તો અત્યારે કોવિડના કંઈ કેસીસ નથી, પણ ગુજરાતમાં ગાંધીનગરમાં 2 કેસીસ ડિટેક્ટ થયા છે અને કેરળમાં પણ એ ફેલાઈ રહ્યો છે. તો એ રીતે જોતા કે કેન્દ્રથી ગાઈડલાઇન્સ આવેલી છે કે ભાઈ તમારી તૈયારી રાખવાની છે. આમાં તમે બધા તમારા ઓક્સિજન જે પ્લાન્ટ્સ છે એને મોક ડ્રીલ કરાવી લેવાનું. ઓક્સિજન ટેન્કમાં સફિશિયન્ટ ઓક્સિજન હોવું જોઈએ, તમારી બેડની તૈયારી હોવી જોઈએ અને તમારી પાસે પૂરતો દવાઈનો સ્ટોક હોવો જોઈએ. તો એ રીતે અમારી પાસે વેન્ટિલેટર પણ સારી કન્ડિશનમાં છે, વર્કિંગ કન્ડિશનમાં છે. હાલ અમે રિસેન્ટલી મોક ડ્રીલ કરાવેલું છે અમારા PSA પ્લાન્ટના, અને ઓક્સિજન ટેન્ક પણ અમે જોઈ લીધા, એ પ્રોપર કન્ડિશનમાં છે. સાથે અમારી પાસે જો જે રીતે કેસ વધશે તો એ રીતે અમે બેડ આઇસોલેટ કરીને રાખવાની અમારી પરિસ્થિતિ છે અને એ અમે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં કરી શકીશું. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અમારી જે કેપેસિટી છે ઓલમોસ્ટ છેલ્લા COVID-19 ની દોરાન 800 બેડ જેવા કરેલા છે અને અમે જે રીતે વધશે કેસ એ રીતે અમે બેડ વધારી શકીશું. JN1 જે વેરિયન્ટ નવું આવ્યું છે એ શું છે, એની કોઈ ડિટેલ આવી છે? આ એક નવું વેરિયન્ટ છે. વારંવાર શું છે કે વાયરસ જે પોતાનું એ સ્ટ્રક્ચર બદલીને નવો ફોર્મમાં આવે છે, પણ JN1 જે છે એના સાઇન સિમ્ટમ જૂના કોવિડના જેવા જ છે. આમાં કંઈ વિશેષ નથી અને બહુ ડેન્જરસ પણ નથી, એટલે કંઈ પેનિક કરવાની કંઈ જરૂરત નથી. અને એનો ટ્રીટમેન્ટ પણ જૂનો કોવિડ જેવો છે અને વેક્સિનેશન પણ જે જૂનું વેક્સિનેશન એ સફિશિયન્ટ છે. આપણે જે જૂની ટ્રીટમેન્ટની વાત કરી તો સેકન્ડ વેવ વખતે જે રીતે રેમડેસિવિર, ટોસિલિઝુમેબની જે અછત ઉભી થઈ હતી એટલી પેનિક સ્થિતિ અત્યારે લાગતી નથી કે છે થઈ શકે? નહીં, અત્યારે અમારી પાસે એવું કંઈ નથી, કેમ કે હાલ તો અમારી પાસે કંઈ કેસીસ જ નથી. તો જે રીતે આવશે એ રીતે અમારી પાસે સ્ટેટથી રેમડેસિવિર અને બધી દવાઈઓની અમે માંગણી કરીશું. સાહેબ, જે રીતે કેસીસનું અત્યારે ગાઈડલાઈન છે તો લોકોને આપણે કઈ રીતે સાવધ રહેવા, કઈ ગાઈડલાઈન ફોલો કરવાનું કહીશું? જે COVID-19 ની ગાઈડલાઈન હતી, જે સોશિયલ ડિસ્ટન્સ રાખવીને જરૂર લાગે તો માસ્ક, અત્યારે તો માસ્કની ગાઈડલાઈન નથી આવી, પણ સોશિયલ ડિસ્ટન્સ અને ખાસ કરીને મોં કે મોંની આજુબાજુ હાથ ન લઈ જવા કે વારંવાર હાથ ધોવા વગેરે ગાઈડલાઈન ફોલો કરવી જોઈએ. ઠંડીનું પ્રમાણ વધી રહ્યું, ઠંડીના દિવસો અને ફેસ્ટિવલ બંને એક સાથે આવી રહ્યા છે, એમાં ખૂબ જરૂર. હા, એ સંદર્ભમાં જ અત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ બરાબર જાળવે, વારંવાર ફ્રિકવન્ટલી હાથ ધોવે અને હાથ મેં કીધું તેમ મોં કે નાકની આજુબાજુના એરિયામાં વધારે ના લઈ જાય, જેથી કરીને કશાથી ટચ થયું હોય ને કંઈ લાગે તો આપણે આ રેસ્પિરેટરી વાયરસ છે એટલે એ રીતનું એને અટકાવી શકાય. ચોક્કસ. તો આ હતા ડોક્ટર ગણેશ ગોવેકર, સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, RMO ડોક્ટર કેતન નાયક.
તેમણે જે જૂની ગાઈડલાઈન હતી, માનો કે કોરોના-19 વખતે, કોવિડ-19 વખતે જે કઈ ગાઈડલાઈન હતી એ જ રીતની ગાઈડલાઈનનો અમલ કરવાની લોકોને અપીલ કરી છે. સાથે સાથે પેનિક નહીં કરવાની પણ તેમણે અપીલ કરી છે. જી જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.